નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બીજા વ્લોગમાં। જોઈ શકો છો વરસાદનું વાતાવરણ છે, વાદળ બાદળ બંધાયા છે। શું માહોલ છે અમારા તલાઈના પાળે। તલાવનો નજારો કેવો સુંદર દેખાય છે જુઓ। મિત્રો એ બધી વાત તો સાઈડમાં રહી, પણ આ સિઝન વગરનો વરસાદ થયો એના હિસાબે ખેડૂતોને પણ ઘણું બધું નુકસાન થયું છે। જોઈ શકો છો પાછળ તમને ડાંગરનો પાક દેખાય છે, જોઈ શકો છો। એટલે ડાંગર આડી પડી જાય છે અને હવે ડાંગરમાં કંઈ ઘણું બધું લેવાનું નથી રહેતું, કટર પણ ફરી શકે નહીં તેવી સ્થિતિ છે। પાક બરોબર લેવાની સ્થિતિમાં આવ્યો ત્યારે જ વરસાદ થયો છે અને હવે તો ઓલા ચેનવાળા કટર આવે એ ફેરવો તો મેળાવો, એના પણ 4000 ભાવ છે વીઘાનો। ખેડૂતોનું ઘણું બધું નુકસાન થઈ ગયું છે। મિત્રો થઈ એ તો ડાંગરની વાત। આપણે આજે મેરડીમાં જવાના છીએ ઉગતા પોરના રિક્ષા લઈને, તો બને રહો વ્લોગમાં। જય માતાજી। તો મિત્રો આપણે નીકળી ગયા છીએ બાવળા જવા માટે। જોઈ શકો છો રસ્તામાં વરસાદના વાતાવરણના લીધે અને આ ડાંગર પણ બગડી જાય છે, બધે દેખાય છે। તો મિત્રો બન્યા રહો વ્લોગમાં। આપણે ઉગતા પોરની મેલડીમાં દર્શન કરવા માટે જઈએ છીએ। જોઈ શકો છો આ ડાંગર અઠવાડિયા સુધી કટર પણ ના ફરે તેવું થઈ ગયું છે, પાણી ભરી ગયું છે। હા તો મિત્રો ડાંગર ડાંગર જોતા જોતા આપણે પહોંચી ગયા છીએ રેઢાળે। જોઈ શકો છો તમે રેઢાળની સ્થિતિ તો વરસાદ થઈ જાય એટલે બહુ જ બગડી જાય છે રોડની હાલત। જોઈ શકો છો આ રસ્તો જે જાય છે તે આદોડા તરફથી જવાનો છે। વધારે વરસાદ થાય 4-5 દિવસ તો તેવી સ્થિતિ પણ સર્જાય છે કે આદોડા ફરીને બધાને જવું પડે છે। આ જગ્યા દેખાય તળાવમાંથી પાણી આ બાજુ આવે છે રોડ ઉપર, અને સાધન જાય તેવું પણ હોતું નથી। બાઇક તો બંધ જ થઈ જાય છે, જૂના બાઇક તો અહીંયા પલક બલક ચોંટી જાય એટલે બંધ થઈ જાય છે બધું। આ જોઈ શકો છો ગારો અને આ હાલત રેઢાળના રસ્તાની આવી જ હોય છે। ગઈ સાલ અરજી કરી હતી પણ કશું હજુ સુધી રસ્તાનું નિવારણ આવ્યું નહીં। બન્યા રહો વ્લોગમાં। આપણે ઉગતા પોરની મેરડીમાં દર્શન કરવા માટે જવાનું છે, તો મિત્રો બન્યા રહો વ્લોગમાં। અને વાતમાં આપણે પહોંચી ગયા છીએ રેઢાળ ચોકડી। જુઓ અહીં પણ ટ્રાફિક થઈ જાય છે, સિઝનમાં ટ્રેક્ટર નીકળે એટલે રેઢાળ ચોકડી પર જુઓ આપણે રિક્ષા પડી છે। તો વરસાદના હિસાબે બીજી રિક્ષા નહીં ને કાંઈ રિક્ષાઓની લાઈન હોય છે। રેઢાળ ચોકડી પર જ રિક્ષા નંબરમાં ભરાય છે આખા બાવળામાં સરખેજની। અને આપણે ત્યાંથી આગળ આવી ગયા છીએ ત્રિમૂર્તિના ઢાળે। જોઈ શકો છો ટ્રાફિક થઈ ગયું છે, અહીં રોજ ટ્રાફિક હોય છે, અડધો કલાક તો તમારો બગડે જ તે ટ્રાફિક રાગા હાલે છે। સાંજના ટાઈમે અહીંથી 4 થી 7-8 વાગ્યા સુધી ટ્રાફિક હોય જ છે, છેક સાણંદ ચોકડી સુધી। જોઈ શકો છો તમે રામાપીરના મંદિરથી આગળ નીકળી ગયા છીએ આપણે હવે, અને જોતામાં સાણંદ ચોકડી પછી ટ્રાફિક પતી પછી પાર કરીને આવી ગયા છીએ રજોડા વટીને। મેરડીમાના મંદિરની પાસે પહોંચી જવાયા છીએ આપણે બને રહો વ્લોગમાં। મિત્રો આ મંદિર હવેની વચ્ચોવચ્ચ છે બેની, અને હજી 6-12 મહિના પહેલાં જ આ નવું મંદિર બનાવવામાં આવ્યું છે, નકર પહેલાં જૂનું મંદિર હતું અહીંયા। તમે જોઈ શકો છો રોડ ઉપર આપણે જઈ રહ્યા છીએ અને આ મંદિર દેખાય છે મેરડીમાંનું। હવે પહોંચી જ જવા આવ્યા છીએ આપણે। તમે જોઈ શકો છો બે બાજુની વચ્ચોવચ્ચ મંદિર છે, બે રોડની। ખીજરાવાળા શ્રી ઉગતા પોરના મેરડીમાં ને આપણે પહોંચી જઈએ છીએ। તો મિત્રો રિક્ષા આપણે અહીં બહાર પાર્ક કરી દીધી છે, હવે દર્શન કરવા અંદર જઈએ છીએ।
તો મિત્રો કહેવાય છે ને કે જે કોઈ ના કરે એ મેલડીમાં કરે. તો આ મેલડીમાં આનું મંદિર અહીં હટાવીને બીજી જગ્યાએ લઈ જવા માટે પણ બહુ કોશિશ કરી, પણ આ મંદિર અહીંયા જ રહ્યું. અને ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ હોય છે દર્શન માટે. રવિવાર મંગળવારે પણ આપણે આજે સોમવારના દિવસે આવ્યા છીએ એટલે પબ્લિક ઓછું જોવા મળે છે, અને વરસાદના વાતાવરણના હિસાબે પણ નહીંતર અહીં ખૂબ જ ભીડ હોય છે. જોઈ શકો છો તમે, આ મેન મંદિર છે. પબ્લિક તો અહીં 24 કલાક હોય જ છે દર્શન માટે. શ્રી ઉક્તાપોળના મેળીમાં બધાના ધારા કામો પૂરા કરે છે. અહીં તમે જોઈ શકો છો, અહીં કંઈ સુખડી બુખડી કરી હોય તો તેના માટે હવન કરવા માટે પણ વ્યવસ્થા છે. અને તમે પણ મેરડીમાંને માનતા હોય તો એકવાર અહીં દર્શન કરવા જરૂર આવજો. તમે પણ ક્યારેક આ સરખેજ બાવળા રોડ ઉપર નીકળો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. મેરડીમાં ખૂબ મેરડીમાં ઘણા બધાના કામ કરે છે. આ નારિયેળ તમે જોઈ શકો છો, પોટા બોટા જેને છોકરા સંતાન પ્રાપ્તિના હોય તેને અહીં માનતા રાખવાથી સંતાન પણ પ્રાપ્ત થાય છે. એ અહીં પોટા લગાવે છે, જોઈ શકો છો તમે. અને સામેની સાઈડ ગેલોસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે, એની અંદર ઘણી બધી કંપની છે. બહુ બહારની પબ્લિક અહીં નોકરી માટે આવે છે. મિત્રો દર્શન કરીને હવે આપણે નીકળી ગયા છીએ ઘરે, અને આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. જય માતાજી.